સુરતના સચિન હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। મોપેડ પર જતા 3 લોકોમાંથી એક યુવતીનું મોત નિપજ્યું છે। ટ્રક ચાલકે આ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું। સુરત શહેરના સચિન વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। સચિનના વાંજ ગામ પાસેથી એક જ બાઇક પર સવાર થઈને પરિવારના 3 સભ્યો પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન પાછળથી બેફામ ગતિએ આવી રહેલા એક ટ્રકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં ટ્રક ચાલકે કાબુ ગુમાવતા બાઇક સવારો રસ્તા પર પટકાયા હતા। આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા। ટક્કર માર્યા બાદ પણ ટ્રક ચાલક ત્યાંથી વાહન રોકવાને બદલે ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં 23 વર્ષીય લક્ષ્મી રમેશભાઈ રાઠોડનું મોત થયું છે, જ્યારે મૃતક યુવતીની માતા હંસાબેન અને પરિવારના અન્ય એક સભ્યને શરીરે ઈજાઓ પહોંચતા તાત્કાલિક જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।